આ કઈ મસ્તી નહીં લાગુ આજ તો એ મને જોહે ને તો પડી જવાનો હે ક્યાં છે કોણ જાણે કયું ની રાહ જોઈને બેઠી હો એક તો કાંટા એવા લાગે હે મને હવે આવે તો હારું હે ગુડાય તો હારું હા ગરમી સી તેરી બોલી કુકુ 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 આમાં આગો ગુડા ને પણ ધક્કા હું મારે હેલી તારી પાસે બેઠો એમાં એક તો તને ખબર હે હું હાવ નાજુક હોન તું ડાયરેક્ટ આમ ખંભા ઉડાડસ પણ નાજુક હું ઓલી બાજુ પડી જાઉં નહીં પડવા દઉં પણ તને પાછી ઉપાધિ બહુ કરી તને હવે હજી તો જને આખી જિંદગી હચાવ ટાઈમ જોતો કેટલા વાગ્યા હવે થોડુંક મોડું થઈ ગયું એમાં શું છે મારી કંપનીમાં હે ને માણસોનો વધારો કર્યો છે હમણાં નવી કંપની ચાલુ કરી ને મેં તો બધાનો પગાર ને એવું બધું કરવાનું હોય એટલે થોડુંક મોડું થઈ ગયું મારે સાચું કા હા તો લે પણ એમને હાલ તારી કંપની હે તો ચંપલ પહેરીને કાં આટા મારસ એમાં એવું છે બૂટની વાદરી હે ને ધોવામાં નાખી તો બૂટ ખાલી ખોટે પહેરવા નીકળી જાય એટલે મેં સંપલ પહેરી લીધા તારે એક બૂટ એક જ હોય તારી પાસે આવડી મોટી કંપની હે તો એક જ જોડી બૂટ હે એટલે બૂટના તો કોથરા ભર્યા છે ઘરે તને શું ખબર હોય હવે એવું હે કઈ એક જગ્યાએ થોડી હે ચાર જગ્યાએ મારા બાપની કંપની છે મારે બધી જગ્યાએ રાઉન્ડ મારવા પડતા હોય ઓહો એવું હે તો પછી તો તું હવે મને કેદી તાર વાડી જોવા લઈ જાસ લ્યો કઈરી ને વાડી જોવી તારે તો હવે આવડી નાની વાતમાં તું હવે યાર ખોટી પણ ગુસ્સો કરતી હતી તને વાડી હું જી જોવું હોય બતાવું હેલ તે મને શું કીધું તું કે હું તને વાડી જોવા લઈ જઈશ કૂવો જોવા લઈ જઈશ ત્યાં ઉગેલી ચીકુડી હે ઈ જોવા લઈ જઈશ કેદી પણ હા તો હાલ અત્યારે એમાં હું નહીં આવે પાકું? હા તો લે બધું આપણું જ છે ચિંતા શું કરે ક્યારેક તો હે ને તાર મોઢું જોઈને એમ થાય કે તું હે ને મોટો લુખે થઈશ ના હવે ઈ તારા એવા વિચાર એવા છે મોડું થાય ને એટલે મોડું થાય એટલે નહીં લુખેસ જ લાગસ હજી લગન કરવાનું હાલ હવે ઊભો થા મને કાંટા લાગે હે તને થોડી કાંટા લાગવા દઉં કઈ હાલ થા ઊભી ઓ બાપા હાસ કયું નહીં બેઠી હતી રાહ જોઈને બહુ રાહ જોડાવો માંડ્યો હમણાંથી પછી ન્યા વાડીએ હે ને બીજું કઈ વધારે નહીં બોલવાનું જેટલું કહું ને એટલું હાંભળા રાખવાનું હો એટલે વધારે એટલે બીજું દોઢું નહીં થવાનું ખોટા પાંદડા ન તોડતી શેના પાંદડા ઝાડવાના કા ન્યા પછી મારા બાપા રાયડું નાખે એટલે આપડી જ વાડી હે તો હું તને વાંધો હે વાડી આપડી જ છે પણ બાપાને બધું ઓછું ગમે એટલે હારું હાલ ને તો હાલ ને બાપા ઉભો રહી જે હો મારો વારો છે કરી લે હરકાય ઉભો રહી જે મારો લાવડો હું અહીંયા રખડે એલા ઓગળો આયા હું કરે હાલ તો જોઈએ તારો પગ નો ખુશી જાય ઓય પાણી લા ઓગળા આયા હું કરે આ જમીન ફાટી જાય અમારી એલા અમારી એટલે આપડી કે આપડી હવે તમે પણ હવે મજૂર છે મારી વાડીના હું વાત કરે હા તને લા તમે વાત ને સમજો ને એલા ભાઈ તમને આયા ઓલું બધું ઘર નાખ્યું ને હરખું પાણી પાઈ દીધું ને એલા લુખા એલા ભાઈ તમને એલા તે વાત તો સાંભળ હું એલા ઈ લુખા વયા ગયા આપણે એની કઈ જરૂર જ નથી અને આ છોકરી કોણ છે આ છોકરી કોણ છે એ તમારા થાવાના ભાભી છે થનારા ભાભી દાદી નો દેખાતો આઈના શેઠાણી હા તમારા શેઠાણી છે ઈ જેટલું કે ને એટલું જ તમે કરવાનું આવી જાઓ મેલ દો હાલ તો તું આ બાજુ એલા તમને કાકાઓ ખબર ન પડે આ નવી છોકરી એ હજી આજ જ સેટિંગ આવ્યું છે એટલે તમે હે ને પાછા ન્યા કઈ જઈને ભવડા કરતા નહીં મારો સાથ આપો સાથ કેમ કેજો કે આ યોગેશભાઈ ની જ વાડી હો પણ એમાં મારો શું ફાયદો છે લે તમને આઈનો ડબલ પગાર હું આપીશ હો હાલો પણ આ ખેતર તારું નથી ક્યાંથી ડબલ પગાર તારે ખાલી કહેવાનું છે હા આઈ અમે કેવું પણ અટાણે રોકડા જોઈએ અમારા હા 200 લાય 200 મારે બધું આપી દઈશ તને હાલ તું હાલ પેલા પાછળ હાલ તું ઓલી વાતું કરશે આપડી હાલ હો એટલે બધું હે ને અહીંથી બધું હા બધું થઈ જાય બરોબર અને શેઠાણી જેમ કે ને એમ જ તમારે કરવાનું અને ઓલું આપણું બીજ તમે યા હું વાતો કરવા ગયા હતા તો ઈ મને પૂછતા હતા અમુક વાતો બધી પર્સનલ હોય ને અહીંયા હા બીજું ખેતર હમણાં લેવાની વાત હાલે હા હજી તમે ખેતર લેવાના તો આપણે હજી તો ઘણું લેવાનું છે એલી તારા આટલું બધું તારા નામે જ કરવાનું છે આટલું બધું હે અને થોડોક આગો ઉભો રહે તારા ભાભી થી આમ પાયા હું કરી ગયો આમ પાયા આમ આગા ઉભા રહ્યો એટલે આવડાને આપણી ઘરે છે કે આપણે એની ઘરે છે કે એમ હા, ભાઈ તમે એલા વાત ને સમજો ને યાર તમને હજી હમણાં એમ નહીં હા. તો આ બે દાડિયા હે હા ઈ દાડીએ કામ કરે છે. હાલો ને તો જાઓ કામ કરો દાડિયા કદ નહીં ખા આપને હાલો જાવ કામ કરો હાલો શેઠાણી નો આદેશ આવ્યો હે હાલો તો ન્યો હા આવ્યો હા બધુંય સમજી ગયો જાવ હાલો કામ કરો હાલો જો અહીંયા તમારો પગાર ને હા ભાઈ આનો પગાર ટાઈમસર કરી દઈએ આપણે હાલો જાવ હાલો જાવ જાઓ કામ કરો હાલો હાલો આવજો એ હા આવજો હાલ તને મારી વાડીને એ હઈઠે કામ કરજો એ હા મારા કરતા તો તું જબરી હે આપણી વાડી ને ધ્યાન જો આ જામફળી શીકુડી ને બધું આ સીતાફળી બધું તારે જ ખાવાનું છે ઓહો. જલ્દી મોટા થઈ જાય ને બધાય ફળ એટલે તારે જ ખાવાના છે તને ખબર મને ચીકુડી બહુ ભાવે હો એમ બહુ જ હમણાં પાકી જાય પછી તારું જ છે ને બધું ઈ તમારું જ છે મને ખબર જ છે આ જો આપણો કૂવો હાલ તને બતાવું
જઈ લે કેટલો ઊંડો છે. ઓહો અય હું શું કહું એક ધબાકો મારી આવું અરે કુવામાં. ધબાકા વળી ક્યાંક મારો ધબાકો થઈ જાય આમાં કોઈ દી નવાય. અરે ગરમી કેવી છે એક આમ એકવાર આમ નાહી આવું ને તો આમ બધી ગરમી વહી જાય ખબર હે. હવે આમાં ગરમી વાળી થતી આમાં પાણી જ નથી. ઈ તો જો તું લ્યો બોલો કરો વાત તો હું કો જો રાખ્યો હે. એમાં એવું છે પાણીના ટાંકા વાળાને ફોન કરી દીધો હે. મારું મોટર ખરાબ થઈ ગઈ ને એટલે આમાં હા. 50 ટેન્કર નાખવાના અત્યારે. એવું હે તો? તાર મોઢું જ નથી લાગતું કે તું 50 ટેન્કર આમાં નાખ. એલી તે હજી મને આટલું જોયું તો વિશ્વાસ નથી. હજી તો ઘણું બધું જોવાનું તારે. મારી પાસે ગાડીઓ, મારા બંગલા, મારા મોટશોખ, હજી તારે બધું જોવાનું. હજી તું નવી છો એવું હે તો પછી હાલ તને ઘણું બધું બતાવવાનું છે. આ યાર આ કુવામાં નાવાની ઈચ્છા થઈ છે. એમ તો તું પડીને તો હું આયરે પડીશ. બાકી હે. એકલી તો પડવા જ નહીં દઉં. હાલ તો હું ઠેકડો મારું. હવે ના હવે તો ક્યાંય નથી પડવું. હજી આ તારે બધું જોવાનું છે. સામે તને દેખાય ઓલી કાયત્રા ને બધું હા. ઈ કેટલું મસ્તીનું છે. ઓહ. સામે જો ઓલી બાજુ નારિયેલી આ બધું આપણું જ છે. તને જી ગમે ની બધું તારું. હા એલા તારી વાડી ને આ ચીકુડી ને કોન કેટલું બધું મસ્તીનું હે અહીંયા. આય હાય મને તો ખબર નથી કે તાર પાસે આટલું બધું હે. મને તો એમ થતું હતું કે આ લુખે છે હાવ. તો હું તો ખોટી નીકળ્યા લુખેસ નતો. ઘણું બધું હે કોન બોન આમ તો જો ક્યાં ગયો. આ કોને લા અહીંયા ઊભી છે એટલે હું કરે છે લા મારી વાડીમાં અહીંયા મારી વાડી એટલે પેલા તો આ વાડી અમારી હે અને તમે કોણ છો અહીંયા ગરી ગયા હો પૂછ્યા વગર. હું આ વાડીનો માલિક છું. હે હા શું અને તું શું અહીંયા રખડેસ? રખડેસ એટલે આ વાડીના માલિક અમે હી. હવે તને કેને કીધું તું આ વાડીની માલિક છો? આ વાડીનો માલિક હું છું. હવે આ યોગેશની વાડી હે કયો યોગેશ? અને આ તમારું મોઢું જોઈને તમારો હુલિયો જોઈને મને નથી લાગતું કે તમે અહીંના માલિક હોય. ઈ યોગેશ- તમે અહીંના દાડિયા લાગો હો મને. હવે આ મારા નામે છે વાડી ને મારી છે. એમ હું કેમ માની લો? એમ તો ગમે ઈ આવીને કરી જાય ને એમ કહી દે મારા મારી. માણસો કામે કરે છે બે. હે લુખેશ કોઈ નથી અહીંયા ઘરી ગયો ને? લુખેશ? અરે યોગેશની વાડી હે. યોગેશની નથી આ વાડી. આ વાડી મારી છે. એવું હે? હા અરે ખમો હું એને ફોન કરું. ક્યાં ગયો હશે આ? હમણાં જ અહીંયા હતો. જો આ વાત ખોટી નીકળી ને તો ધ્યાન રાખજો. તમને હે ને આ વાડીમાં ઊભા રહેવા જેવા નહીં રહેવા દો. અને આ વાડી વાત હાસી નીકળી તો બે ભાઠા મારીશ. લેડીઝ ઉપર હાથ ઉપરશો તમે. આ ઠેક તો ભાગી તો જાહો ને. ભાગી તો જાઓ એટલે વાડી ના હું ધણી થઈ જાઉં છું. આવ્યા પૂછો આને પૂછો. આ વાડી કોની હે? આવો શેઠ શું હાલે છે? સારું ઓલું બધું કામ કરી નાખ્યું હશે તમે? બધું થઈ ગયું ઓલા બાજુના પારા બારા બધા. એ શેઠ શેઠ કેને કયો તમે? અને આ કોણ આપડા ઓલા મજૂરના ઘરના લાગે છે? ના ઓલી એક ઓલો યોગલા નામની ઓલો યોગલો નામનો લુખો નથી નથી ગામનો લુખો. ઓલી કરતલ. હા તમારી પાસે 2-3 હજાર બઠાવી ગયો. એની પાસે તો હું પૈસા માંગુ છું હવે. હજી તો મને પૈસા દેવા નથી તો એલો તમે તો એની અરે હમણાં અહીંયા તમે ભાગા જીકતા હતા કે આ એની વાડી હે ને આટલી વાડી લેવાની ને ઓલી વાડી લેવાની હે. એને તો એમ હોય કોઈ પૈસાની વાત આવે ને અમે અમારા બાપને ભૂલી જાય. હે પૈસા આપ્યા તા અમને. તો આ વાડી યોગેશની નથી? અરે ના વાડી તો મારી છે. અરે રે રે મારા અને તું ભગવાન. નીકળ હવે અહીંયા શું કરે છે હવે? હા નીકળો તો હાલો. ઈ યોગેશ ક્યાં હશે મને એનો પતો બતાવો ને તો એને હું હરખો કરું. અમારે તો તો લાપતા હતા. મને ખબર છે ઈ લુખો મને ખબર છે ક્યાં જ બેઠો હા. છે. ક્યાં હશે ઈ લુખા આગળ મને લઈ જાવ તો એને ખબર પડે. આમ હમેની આંબલી દેખાય છે હા એની નીચે જ બેઠો મારા ભેગા હાલો ને તમે. મેં અહીંયા નથી જોયું. જાવું છે? હાલ આપણે બેન દેખાડીએ. હવે જાઓ, અમે જાઓ, ન્યા તમે હાલો, નહીં. નીકળો, હાલો હવે. અમે મારશું થોડોક હો. હા હા વાંધો નહીં. અરે એને મારવો જ છે. આમ હાલે કઈ કોકની વાડીમાં મને ખાલતી. તમારા કામ આ તો ઠીક હે ને કે કોક મને મારીને બહાર કાઢી મૂકે. આ તો અમારા શેઠ હારા એટલે રહી ગયા ને હા. ભૂકો કાઢ નાખે. તમે બે ફાકોડી જતા એની હારો રૂપડી આયલા તા ખબર નથી પડતી તમને? આ પણ પૈસાની 200 વાત રૂપિયા હતી. દીધા હા. તમને અને એ દીધા નથી. તમારામાં તો બુદ્ધિ હોય ને. કોકની છોકરીઓ આગળ ખોટું ન બોલાય. આ પણ ઘૂસ તો માર લેતા નહીં ક્યાંક તમે. હું ગુસ્સો માર લેતા નહીં. લા પણ અને તુંય હારો આ રૂપડી આયલો તો. કાઢશું નહીં હો પછી. હા આ હારો ઓલો જીવ હોય. હાલો હું તમને દેખાડું. એલા તમે બે પણ જોઈન તો હાલો મને પાડશો. અમે લે આ લાકડી આજ તો હે ને એને હોરી નાખવાનો છે. હું લાકડી લેવા પડ્યો તો અમે પડી. તમે બે જાજુ ન બોલતા ને કે તમાર બેનો એ લાકડી આજ વારો ચડી તમારી જાહે. મદદ કરવા જતાઈને બેઠો હે. એ બેઠો. કટ બહાર કટ. હું છે પણ
તે તો આમ જો તે મારી તો જિંદગી બગાડી નાખી જિંદગી આને ઊભો ન કરે અને આમ મરાય અને આમ મરાય અને આમ મરાય અને આમ મરાય અને મારો આને 200 રૂપિયા લઈ મારા મારી જિંદગી ખરાબ કરી નાખી તે કા અરે અરે તારી જાતને મૂકી દે કહું મારો બે આને બે પકડી રાખજો જો છૂટવા ન જોઈએ નકર તમને બેયને હું મારીશ ગામની વાડી મારી વાડી કરી નાખી કા દે અરે તારી તો કરી નાખી અરે મને દે તારી મૂકી દે મને મૂકી દે મને હાથમાં આવ્યો પણ મને મારતા